Hello everyone, I welcome you all into another video lecture of fluid kinematic. આ વિડિયો લેક્ચરની અંદર આપણે ઇમ્પેક્ટ ઓફ જેટ વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. વોટ ઇઝ જેટ? જેટ એટલે શું? A fluid jet is a stream of fluid issuing from a nozzle. એટલે કે આપણે નોઝલમાંથી ફ્લુઇડને પાસ કરીએ છીએ. આ નોઝલ મેં તમને આગળ બતાવેલી છે ફિગરની અંદર, જેમાંથી આપણે શું કરીશું? ફ્લુઇડને પાસ કરીશું. નોઝલની લેફ્ટ હેન્ડ સાઈડ શું હશે? તો હાઈ પ્રેશર વાળું લિક્વિડ હશે અથવા તો ફ્લુઇડ હશે કે જે નોઝલમાંથી પાસ થાય છે અને અહીંયા ઘડી આપણને શું મળશે? ફ્લુઇડ બહાર મળશે. એની વેલોસિટી કેવી હશે? એની વેલોસિટી વધારે હશે. એની વેલોસિટી જે છે કેવી હશે? અંદરનું જે ફ્લુઇડ છે એના કરતાં વધારે હશે. એટલા માટે આપણને જે એનર્જી મળશે બહાર નોઝલની બહાર, એનર્જી કેવી હશે? હાઈ કાઇનેટિક એનર્જી. બરાબર. નોઝલની બહાર આપણને હાઈ કાઇનેટિક એનર્જી કેમ મળશે? કારણ કે જે આપણને બહાર ફ્લુઇડ મળે છે એ વધારે વેલોસિટી વાળું છે. બરાબર. આપણને ખબર છે એનર્જીનું કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન 1/2 mv². બરાબર. તો આની અંદર જે v છે એ શું છે? વેલોસિટી છે. તો જેમ વેલોસિટી વધશે એમ કાઇનેટિક એનર્જી વધશે. હવે આ કાઇનેટિક એનર્જી વાળું ફ્લુઇડ આપણે કોઈ પણ પ્લેટ અથવા તો કોઈ પણ સરફેસની ઉપર આપણે એપ્લાય કરીશું તો એને લીધે શું લાગશે? એ પ્લેટ ઉપર મોમેન્ટમ લાગશે, એટલે કે વેગમાન એનું બદલાશે. તો આને શું કહેવાશે? ઇમ્પેક્ટ ઓફ જેટ. આપણે નોઝલમાંથી ફ્લુઇડને પાસ કર્યું અને જે ફ્લુઇડ જે હાઈ વેલોસિટી વાળું છે એને આપણે શેની ઉપર અથાડીશું? કોઈ પણ એક પ્લેટની ઉપર. તો આને લીધે આખી જે પ્રોસેસ થઈ એને શું કહેવાશે? ઇમ્પેક્ટ ઓફ જેટ. અને એને લીધે શું થશે? જે પ્લેટ છે એની ઉપર મોમેન્ટમ લાગશે અને મોમેન્ટમને લીધે શું થશે? એની પોઝિશન બદલશે. This force can be evaluated by using impulse momentum principle. આ તમે શેના ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકો છો? ઇમ્પલ્સ મોમેન્ટમ ઉપરથી તમે ફોર્સ કે જેની ઉપર ફોર્સ કેટલો લાગશે, જે આપણે પ્લેટની ઉપર ઇમ્પેક્ટ કરીએ છીએ જેટ, એની ઉપર ફોર્સ એટલે પ્લેટ ઉપર ફોર્સ કેટલો આવશે એ શેના ઉપરથી કેલ્ક્યુલેટ કરી શકીશું? ઇમ્પલ્સ મોમેન્ટમ પ્રિન્સિપલ. આ બધું કેલ્ક્યુલેટ કરવા માટે પહેલું આપણે અમુક વસ્તુ એઝ્યુમ કરવી પડશે. તો આપણે અમુક ડેટા એઝ્યુમ કરીશું, જેમ કે ધ પ્લેટ ઇઝ સ્મૂથ એન્ડ ધેર ઇઝ નો ફ્રિક્શન બિટવીન જેટ એન્ડ પ્લેટ. એટલે પ્લેટ કેવી છે? આપણે જે પ્લેટ જેની ઉપર આપણે ઇમ્પેક્ટ કરીશું જેટને, એ પ્લેટ કેવી હશે? એકદમ સ્મૂથ હશે. ધેર ઇઝ નો ફ્રિક્શન બિટવીન જેટ એન્ડ પ્લેટ, એટલે કે ફ્રિક્શન જેટ અને પ્લેટ વચ્ચે છે નહીં. આપણે ફ્રિક્શન છે એને નેગ્લેક્ટ કરીશું અહીંયા આગળ. સેકન્ડ એઝમ્પશન છે નો લોસ ઓફ ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટમાં કોઈ પણ જાતનો લોસ થશે નહીં, એટલે કે તમે જેટલો સ્ટાર્ટિંગમાં હશે ઇમ્પેક્ટ એટલો જ છેલ્લે હશે, કોઈ પણ જગ્યાએ લોસ આવશે નહીં. થર્ડ વન ઇઝ યુનિફોર્મ વેલોસિટી થ્રુ આઉટ ઓફ જેટ. એટલે કે જેટ જે આપણે એપ્લાય કરીશું પ્લેટની ઉપર એની વેલોસિટી કેવી રહેશે? કોન્સ્ટન્ટ. એની વેલોસિટી બદલાશે નહીં. નેક્સ્ટ છે જેટ ઇઝ એઝ્યુમ 2 ડાયમેન્શન. એટલે કે જેટ જે છે 2 ડાયમેન્શનમાં છે, એક્સ એન્ડ વાય, જે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણને ખ્યાલ આવશે. નેક્સ્ટ છે કોન્સ્ટન્ટ એટમોસ્ફિયરિક પ્રેશર એઝ્યુમ્ડ થ્રુ આઉટ ઓફ જેટ. એટલે કોન્સ્ટન્ટ એટમોસ્ફિયરિક પ્રેશર છે કારણ કે આ એટમોસ્ફિયરમાં આપણે એપ્લાય કરીએ છીએ એટલા માટે. ઓકે, તો આ હતા એઝમ્પશન્સ ઇમ્પેક્ટ ઓફ જેટના. કોઈ પણ આપણે ફોર્સ કેલ્ક્યુલેટ કરવો હોય કે કેટલો ફોર્સ લાગશે પ્લેટ ઉપર, તો એની માટે આટલા એઝમ્પશન આપણે જોઈશું. હવે આપણે ફોર્સ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે શેનો યુઝ કરીશું? તો કે ન્યૂટન સેકન્ડ લો, ન્યૂટનનો બીજો નિયમ શું કહે છે? ધ ફોર્સ પ્રોડ્યુસ્ડ ઇઝ પ્રોપોર્શનલ ટુ ચેન્જ ઓફ મોમેન્ટમ. એટલે કે મોમેન્ટમમાં જેટલો ફેરફાર આવશે એટલો જ કોના પ્રોપોર્શનમાં હશે? ફોર્સમાં. બરાબર. એટલે કે જેટલો આપણે ફોર્સ લગાડીશું એ પ્રમાણે આપણને મોમેન્ટમ મળશે. ઇમ્પલ્સ મોમેન્ટમ પ્રિન્સિપલ યુઝ ટુ ફાઇન્ડ આઉટ ફોર્સ પ્રોડ્યુસ્ડ બાય ઇમ્પેક્ટ ઓફ જેટ. મેં તમને આગળ કહ્યું એમ
કે આપણે ફોર્સ કેલ્ક્યુલેટ કરવો હોય તો ઇમ્પલ્સ મોમેન્ટમ પ્રિન્સિપલ આપણે અહીંયા એપ્લાય કરીશું. The rate of change of momentum is proportional to force and it takes place in the direction of force. એટલે કે રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફોર્સ, એટલે કે એના ફોર્સ જેટલો ફોર્સ લાગશે એના પ્રોપોર્શનમાં હશે. અને કઈ દિશામાં હશે તો કે જે દિશામાં ફોર્સ લાગશે એ દિશામાં, ઇન ધ ડાયરેક્શન ઓફ ફોર્સ, એટલે કે ફોર્સની દિશામાં મોમેન્ટમ ક્રિએટ થશે. પણ કેટલું? જેટલું આપણે ફોર્સ આપીશું એ પ્રમાણે. In simple mathematical form, it can be written as F is directly proportional to ma. M is the mass and a is the acceleration. For constant mass flow rate and assuming initial average velocity and final average velocity, એટલે કે આપણે mass flow rate કેલ્ક્યુલેટ કરવાનું અને initial velocity અને final velocity આપણે કેલ્ક્યુલેટ કરવાનું. મેં અહીંયા તમને કેલ્ક્યુલેટ કરીને બતાવેલું છે. F is equal to m v in minus v out, એટલે કે v ઇનિશિયલ વેલોસિટી અને ફાઇનલ વેલોસિટી. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે m ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ ક્યુ. રો ઇઝ ધ ડેન્સિટી ઓફ ફ્લુઇડ એન્ડ ક્યુ ઇઝ ધ ડિસ્ચાર્જ. એટલે આપણે અહીંયા આગળ રિપ્લેસ કરીશું m ને. F ઇઝ ઇક્વલ ટુ રો ક્યુ v ઇન માઇનસ v આઉટ. હવે અગેન આપણને ખબર છે ક્યુ એટલે શું છે? ક્યુ તો ડિસ્ચાર્જ છે. બરાબર. ડિસ્ચાર્જ તો શેનો ડિસ્ચાર્જ? તો એરિયા ઇન્ટુ વેલોસિટી. એને આપણે રિપ્લેસ કરીશું એટલે ઇક્વેશન ફાઇનલ કયું આવશે? મોમેન્ટમ પ્રિન્સિપલ ઇક્વેશન. F ઇઝ ઇક્વલ ટુ રો એ વી બ્રેકેટમાં v ઇન માઇનસ v આઉટ, એટલે ઇનિશિયલ વેલોસિટી માઇનસ ફાઇનલ વેલોસિટી. આપણે આ જે પ્રિન્સિપલ છે એને આપણે હવે એપ્લાય કરીશું. નેક્સ્ટ આપણે જોઈશું ઇમ્પેક્ટ ઓફ જેટ ઓન ફિક્સ્ડ પ્લેટ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એપ્લિકેશન ઓફ ઇમ્પેક્ટ ઓફ જેટ. આ પહેલી એપ્લિકેશન છે કે જેની અંદર આપણે પ્લેટ જે છે પ્લેટ એને આપણે શું કરીશું? ફિક્સ કરીશું. કોઈ પણ એક જગ્યાએ ફિક્સ કરીશું, એટલે કે પ્લેટ જે છે એ સ્ટેશનરી રહેશે, એ મૂવ થશે નહીં. બરાબર. એટલે કે પ્લેટની વેલોસિટી જે છે એ બદલાશે નહીં. પ્લેટની વેલોસિટી કેમ નહીં બદલાય? કારણ કે પ્લેટ કેવી છે? સ્થિર છે. બરાબર. એટલે અહીંયા પ્લેટની વેલોસિટી બદલાશે નહીં. હવે આપણે આ પ્લેટ ઉપર કેટલો ફોર્સ લાગે છે, ફોર્સ કેટલો એક્ઝર્ટ થાય છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે. તો એની માટે આપણે શું કરીએ છીએ? એક એઝ્યુમ કરીએ છીએ. અહીંયા આગળ એક નોઝલ મેં તમને બતાવેલી છે. નોઝલ પાઇપ સાથે કનેક્ટેડ છે. નોઝલનો ડાયામીટર છે d, સ્મોલ d, કે જેમાંથી એટલે ફ્લુઇડ બહાર આવે છે v વેલોસિટીથી. બરાબર. અને પ્લેટ કેવી છે? વર્ટિકલ પ્લેટ છે. પ્લેટ છે વર્ટિકલ અને એની ઉપર હોરિઝોન્ટલ ઇમ્પેક્ટ ઓફ હોરિઝોન્ટલ જેટ એપ્લાય થાય છે. બરાબર. હવે તમે જોશો અહીંયા ઘડી કે જેટ અથડાઈને બે ભાગમાં એને ડિવાઈડ થશે, ડિફ્લેક્ટ થશે. એક ઉપર જશે અને બીજું નીચે આવશે. હવે તમે જોશો કે આપણે કેલ્ક્યુલેટ કરવું હોય ફોર્સ, ખાલી આપણે એક જ ડાયરેક્શન માટે ફાઇન્ડ આઉટ કરીશું, એક્સ ડાયરેક્શન. કેમ એક્સ ડાયરેક્શન? કારણ કે વાય ડાયરેક્શનમાં એટલી મૂવમેન્ટ છે નહીં. બરાબર. એટલે આપણે ખાલી ફોર્સ જે છે ખાલી એક જ ડાયરેક્શનમાં, એટલે કે એફએક્સ ડાયરેક્શનમાં જ આપણે એઝ્યુમ કરીશું. fx is the rate of change of momentum. આપણે લાસ્ટ સ્લાઇડમાં જોઈ ગયા. f is the force, એટલે ફોર્સ કેટલો લાગશે? રો એ v in માઇનસ v આઉટ, એટલે કે v ઇનિશિયલ માઇનસ v ફાઇનલ. બહાર આવે છે એ. બરાબર. જેટની વેલોસિટી બહાર આવશે એ. હવે અહીંયા ઘડી હું શું કરું છું? એપ્લાય કરું છું v વેલોસિટીથી. બરાબર. તો v ઇનિશિયલ થશે આ આપણી, અને આ જે છે ફાઇનલ થશે. બરાબર. એટલે એનું ઇક્વેશન શું બનશે? ઇનિશિયલ મોમેન્ટમ માઇનસ ફાઇનલ મોમેન્ટમ. અગાઉ મેં તમને સ્લાઇડમાં કહ્યું એમ, બેઝડ ઓન ઇમ્પલ્સ મોમેન્ટમ ઓફ પ્રિન્સિપલ. બેઝડ ઓન ઇમ્પલ્સ મોમેન્ટમ પ્રિન્સિપલ. હવે આપણને ખબર છે રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમમાં આપણે સ્લાઇડમાં જોઈ ગયા એમ. બરાબર.
F ઇઝ ઇક્વલ ટુ માસ પર સેકન્ડ એટલે કે ડિસ્ચાર્જ, બરાબર, માસ ઇન્ટુ સેકન્ડ, બરાબર, mass per second into velocity of jet before striking to the plate minus velocity of jet after striking the plate. એટલે કે માસ પર સેકન્ડ જે છે, માસ એટલે શું, આપણે માસ શેના પરથી કેલ્ક્યુલેટ કર્યું, રો ઇન્ટુ એ ઇન્ટુ વી, બરાબર, અને ઇનિશિયલ વેલોસિટી કેટલી છે આપણી, વી છે, અને ફાઇનલ વેલોસિટી શું થઈ જશે, અહીંયા ઘડી एक्स डायरेक्शन में આપણે જેટને एक्स डायरेक्शन में એપ્લાય કરીએ છીએ એટલા માટે અહીંયા ઘડી વેલોસિટી કેટલી થઈ જશે, 0 થઈ જશે. કેમ 0 થઈ જશે, કારણ કે જેટ અહીંયા આવીને સ્ટોપ થઈ જાય છે, બરાબર, એટલે કે एक्स डायरेक्शन में જેટની વેલોસિટી 0 થશે. એટલા માટે આપણે રો એ વી શું થશે, માસ પર સેકન્ડ થશે, અને વી જે છે એ ઇનિશિયલ વેલોસિટી થઈ અહીંયા ઘડી છે ને માઇનસ 0 કેમ લીધી, કારણ કે આપણે एक्स ડાયરેક્શનમાં જેટ હવે આગળ જશે નહીં, એટલે આ ઇનિશિયલ અને આ અહીંયા આ પોઈન્ટ આગળ ફાઇનલ, એટલે આપણને ઇક્વેશન શું મળશે, રો એ વી સ્ક્વેર, બરાબર. વર્ક ડન પર સેકન્ડ બાય પ્લેટ ડ્યુ ટુ જેટ ઓફ વોટર આઉટપુટ પાવર એટલે કે Fx ઇન્ટુ યુ શું છે, વેલોસિટી ઓફ પ્લેટ છે, u એટલે આ પ્લેટ કેટલી વેલોસિટીથી ખસશે તો એ શું છે, u, બરાબર. અહીંયા મેં તમને બતાવેલું છે, rho is the density of fluid, d is the diameter of nozzle, capital A is the area of jet, v is the velocity of jet, u is the velocity of plate. એટલે હવે અહીંયા ઘડી તમે જોશો તો u જે છે એ શું છે, 0 થઈ જશે, બરાબર, fx into u, એટલે કે આપણે u કેમ 0 લીધું, કારણ કે પ્લેટ જે છે એ શું છે, સ્ટેશનરી છે. હવે તમે ઇનપુટ પાવર જોશો તો શું થશે, 1/2 રો એ વી ક્યુબ, અમાઉન્ટ ઓફ પાવર સપ્લાઈડ એટ ઇનલેટ. એટલે આ જે આપણને પાવર મળે છે ઇનપુટ પાવર એ આપણને કાઇનેટિક એનર્જી પરથી મળે છે કે 1/2 mv². એમની જગ્યાએ આપણે m ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા આગળ શું લીધું, રો એ વી², બરાબર, સોરી m ઇઝ ઇક્વલ ટુ રો એ વી લીધું, એટલે કે mv² એટલે v ઇન્ટુ v² એટલે v ક્યુબ થઈ જશે, એટલે 1/2 રો એ વી ક્યુબ થઈ જશે. ઇનપુટ પાવર આપણો શું થશે, 1/2 રો એ વી ક્યુબ. એના પછી આપણે એફિશિયન્સી ફાઇન્ડ કરીશું. એફિશિયન્સી શું થશે, આઉટપુટ પાવર ડિવાઇડેડ બાય ઇનપુટ પાવર, એટલે કે આઉટપુટ પાવરમાં શું આવશે, તો જે પ્લેટ આપણે પ્લેટની ઉપર ઇમ્પેક્ટ કર્યા પછી જે પ્લેટની ઉપર શું મૂવમેન્ટ આવે છે કે આપણને પાવર શું મળે છે પ્લેટ ઉપર એ થશે. પણ અહીંયા ઘડી પ્લેટ કેવી છે, સ્ટેશનરી છે, સ્ટેશનરી પ્લેટ છે એટલે ફિક્સ છે, એટલે આપણને જે આઉટપુટ પાવર જે છે એ કેવો થઈ જશે, 0 થઈ જશે, કારણ કે વેલોસિટી મળશે નહીં, પ્લેટની વેલોસિટી મળશે નહીં, કારણ કે પ્લેટ કેવી છે, સ્થિર છે. એટલા માટે યુ જે છે એ 0 થઈ જશે, યુ 0 થઈ જશે, એટલે આખું આઉટપુટ પાવર જે છે એ 0 થઈ જશે, એટલે કે 0 ડિવાઇડેડ બાય 1/2 રો એ વી ક્યુબ, એટલે આખું જે ટર્મ છે, આખી એફિશિયન્સી જે છે એ શું થઈ જશે, 0 થઈ જશે. એટલે ઇમ્પેક્ટ ઓફ જેટ ઓન ફિક્સ્ડ પ્લેન, એના માટે આપણે ફોર્સ ફાઇન્ડ આઉટ કરીએ તો રો એ વી² થશે, બરાબર, અને એની એફિશિયન્સી શું આવશે, 0 આવશે, કારણ કે આપણને અહીંયા ઘડી પ્લેટની મૂવમેન્ટ મળતી નથી, એટલે પાવર મળશે નહીં. આ ફર્સ્ટ એક્ઝામ્પલ હતું, આની અંદર આપણે પ્લેટને ફિક્સ એઝ્યુમ કરી હતી, પણ ફિક્સ પ્લેટ કેવી હતી, વર્ટિકલ હતી. હવે નેક્સ્ટ પ્રોબ્લેમમાં આપણે જોઈશું ઇન્ક્લાઇન પ્લેટ, ઇમ્પેક્ટ ઓફ જેટ ઓન ફિક્સ્ડ ઇન્ક્લાઇન ફ્લેટ પ્લેટ. પ્લેટ કેવી છે, ફ્લેટ છે અને ઇન્ક્લાઇન છે, બરાબર. હવે એની ઉપર શું આપણે ઇમ્પેક્ટ કરીશું, જેટ નોઝલ, અહીંયા આગળ નોઝલમાં તમને દેખાય છે, આપણે નોઝલમાંથી આપણે ફ્લુઇડને પાસ કરીએ છીએ, અને ઇન્ક્લાઇન પ્લેટ છે, ઇન્ક્લાઇન છે અને સાથે સાથે ફિક્સ છે. તો એના માટે આપણે અહીંયા આગળ 3 ફોર્સ લાગશે. 3 ફોર્સ આપણે અહીંયા આગળ ફાઇન્ડ આઉટ કરીશું. એક તો નોર્મલ, આ પ્લેટ છે, પ્લેટનો નોર્મલ ફોર્સ, એટલે કે આ ફોર્સ આ ડાયરેક્શનમાં ફોર્સ કેટલો લાગશે, બીજો એક્સ ડાયરેક્શનમાં ફોર્સ કેટલો લાગશે એ, અને બીજો
વાય ડાયરેક્શનમાં ફોર્સ કેટલો લાગશે એ, બરાબર. આ નોર્મલ થયું, આ ફોર્સ નોર્મલ થયો, આ એક્સ કમ્પોનન્ટ થયો અને આ વાય કમ્પોનન્ટ થયો. એટલે ઇન શોર્ટ આપણે ફોર્સ જે છે એ પહેલો નોર્મલ ફોર્સ ફાઇન્ડ આઉટ કરીશું કે ફોર્સ કેટલો લાગે છે પ્લેટ ઉપર, બરાબર. અગાઉના એક્ઝામ્પલમાં જોઈએ તો વર્ટિકલ હતી પ્લેટ અને હોરિઝોન્ટલ જેટ હતું, બરાબર. હવે આપણે નોર્મલ ફોર્સ ફાઇન્ડ આઉટ કરીશું. રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ નોર્મલ ટુ ધ પ્લેન, એટલે કે નોર્મલ પ્લેનમાં કેટલો મોમેન્ટમમાં ચેન્જ આવે છે એ. તો ફર્સ્ટ ઇનિશિયલ માઇનસ ફાઇનલ મોમેન્ટમ, જે આપણે ફર્સ્ટ આપણે શીખી ગયા એ mass per second into velocity of jet before striking the plate minus velocity of jet after striking the plate. Mass per second એટલે કે rho a v, rho is the density, a is the cross sectional area of jet, v is the velocity. હવે અહીંયા ઘડી તમે જોશો કે velocity of jet before striking એટલે કે velocity કેટલી થશે તો v cos 90 minus theta, બરાબર. v cos 90 minus theta આપણે હોરિઝોન્ટલ નોર્મલ કમ્પોનન્ટ જ લેવાનો છે. નોર્મલ કમ્પોનન્ટ શું છે તો આપણે આ એંગલ થશે, આ એંગલ છે, આ થીટા એંગલ છે, આ 90 માઇનસ થીટા થશે, બરાબર છે. આ 90 માઇનસ થીટા થશે તો નોર્મલ ફોર્સ શું થયો 90 માઇનસ થીટા, આખો 90 છે એમાંથી આપણે શું કરીએ છીએ આ થીટા જે છે એ એંગલ બાદ કરીએ છીએ, એટલે આપણને શું મળશે નોર્મલ ફોર્સ અહીંયા ઘડી મળશે, બરાબર. નોર્મલ ફોર્સ માટે v cos 90 માઇનસ થીટા, આપણે ટ્રિગ્નોમેટ્રીના રૂલ્સ ખબર છે, એટલે કે v cos 90 માઇનસ થીટાને આપણે શું લખી શકીએ છીએ v sin થીટા, અને આપણે શું લખી શકીએ cos થીટાને cos 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા, એટલે કે rho a v સ્ક્વેર sin થીટા. આ આપણને ફોર્સ કેવો મળ્યો નોર્મલ ફોર્સ, બરાબર. હવે આપણે આના ઉપરથી ફાઇન્ડ આઉટ કરીશું x ડિરેક્શનમાં ફોર્સ ઇન ધ x ડાયરેક્શન. તો રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ ઇન ડાયરેક્શન ઓફ જેટ ઇન x ડાયરેક્શન, બરાબર. x ડાયરેક્શનમાં ફોર્સ કેટલો આવે છે તો fn જે આપણે ફોર્સ ફાઇન્ડ આઉટ કર્યો નોર્મલને આપણે શું કરીશું cos 90 માઇનસ થીટા વડે મલ્ટીપ્લાય કરી દઈશું, cos 90 માઇનસ થીટા, એટલે આપણને શું મળશે x ડિરેક્શનમાં જે ફોર્સ છે એ આપણને અહીંયા આગળ મળશે. અગાઉ મેં કહ્યું એમ cos 90 માઇનસ થીટાને આપણે fn sin થીટા તરીકે લખી શકીએ છીએ, બરાબર. તો હવે fn ઇઝ ઇક્વલ ટુ શું છે, fn ઇઝ ઇક્વલ ટુ rho a v સ્ક્વેર sin થીટા. તો આપણે અહીંયા આગળ લખી શકીએ rho a v સ્ક્વેર sin સ્ક્વેર થીટા. તો ફોર્સ આપણને x ડિરેક્શનમાં શું મળશે rho a v સ્ક્વેર sin સ્ક્વેર થીટા, બરાબર. આના પરથી સેમ આપણે y ડાયરેક્શનની અંદર ફોર્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ ઇન વર્ટિકલ ડાયરેક્શન, એટલે કે આપણે વર્ટિકલ ડાયરેક્શનમાં આપણે ફોર્સ ફાઇન્ડ આઉટ કરવો છે. તો sin 90 માઇનસ થીટા, એટલે કે આપણે જે થીટા છે એને 90 માંથી બાદ કરી નાખીશું, આખો જે ફોર્સ છે એમાંથી આપણે બાદ કરી નાખીશું, આપણને વર્ટિકલ ફોર્સ મળશે, બરાબર. fn sin 90 માઇનસ થીટા, sin 90 માઇનસ થીટા એને આપણે શું લખી શકીએ cos થીટા વડે લખી શકીએ, બરાબર. હવે એને આપણે શું કરીશું fn વડે મલ્ટીપ્લાય કરીશું, આપણને ખબર છે fn ની વેલ્યુ fn ઇઝ ઇક્વલ ટુ rho a v સ્ક્વેર sin થીટા, એને આપણે લખી દઈશું rho a v સ્ક્વેર sin થીટા ઇન્ટુ cos થીટા. તો આ આપણો શું થયો ફોર્સ ઇન y ડાયરેક્શન. આપણે આગળ ત્રણ ફોર્સ ફાઇન્ડ આઉટ કર્યા. અગેન આપણે આગલા એક્ઝામ્પલની અંદર ફિક્સ પ્લેટ કેવી હતી વર્ટિકલ હતી અને જેટ હોરિઝોન્ટલ હતું, એટલે આપણે એક જ ડિરેક્શનની અંદર આપણે ફોર્સ ફાઇન્ડ આઉટ કર્યો. જ્યારે આપણે હવેના દરેક એક્ઝામ્પલની અંદર આપણે બે ડિરેક્શન એટલે કે એક્સ અને વાયની અંદર અને સાથે સાથે નોર્મલ ફોર્સ પણ આપણે ફાઇન્ડ આઉટ કરીશું. હવે આપણે ફાઇન્ડ આઉટ કરીશું વર્ક ડન પર સેકન્ડ બાય પ્લેટ, એટલે કે પ્લેટ દ્વારા વર્ક થશે એ કેવું હશે ડ્યુ ટુ જેટ ઓફ
વોટ, એટલે કે આઉટપુટ પાવર આપણને મળશે કેવો મળશે Fx * U. અગેન મેં તમને કહ્યું એમ પ્લેટ કેવી છે, ફિક્સ છે, સ્ટેશનરી છે, મૂવ થશે નહીં, એટલા માટે પાવર પ્રોડ્યુસ થશે નહીં, એટલા માટે આપણને આઉટપુટ પાવર શું આવશે 0 આવશે. ઇનપુટ પાવર શું આવશે, પાઇપની અંદર જે છે સોરી કાઇનેટિક એનર્જી જે છે એના પરથી 1/2 mv², m તરીકે આપણે શું લઈએ છીએ ρ a v * v², એટલે 1/2 ρ a v². હવે એફિશિયન્સીનું ઇક્વેશન આઉટપુટ પાવર ડિવાઇડેડ બાય ઇનપુટ પાવર, બરાબર. તો અહીંયા ઘડી આપણને શું મળશે, એફિશિયન્સી 0 મળશે, બરાબર. તો આપણે આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું ફર્સ્ટ ઇમ્પેક્ટ ઓફ જેટ, એનું એઝમ્પશન્સ કયા એઝમ્પશન્સ છે હવે તમને ક્લિયર થઈ ગયું હશે. પહેલું એઝમ્પશન હતું પ્લેટ સ્મૂધ છે અને ફ્રિક્શન છે નહીં બંને જેટ અને પ્લેટ વચ્ચે. નો લોસ ઓફ ઇમ્પેક્ટ છે, ઇમ્પેક્ટથી લોસ થશે નહીં. વેલોસિટી કેવી છે, જ્યાંથી સ્ટાર્ટ થશે ત્યાંથી ફાઇનલ સુધી સેમ હશે. વેલોસિટી ઇનિશિયલથી ફાઇનલ એટલે કે જ્યાં સુધી ઇમ્પેક્ટ નહીં થાય ત્યાં સુધી કેવી રહેશે, યુનિફોર્મ રહેશે, કોન્સ્ટન્ટ રહેશે, બદલાશે નહીં. એના પછી જેટ ઇઝ એઝ્યુમ્ડ ઇન 2 ડાયમેન્શન. આપણે ખાલી ફર્સ્ટ એક્ઝામ્પલની અંદર જ આપણે એક ડાયરેક્શનમાં લીધું, હવે પછીના એક્ઝામ્પલમાં આપણે 2 ડિરેક્શનમાં ફોર્સ લઈશું, x એન્ડ y રેસ્પેક્ટિવલી. કોન્સ્ટન્ટ એટમોસ્ફિયરિક પ્રેશર એઝ્યુમ થ્રુ આઉટ ઓફ જેટ, એટલે આપણે કોન્સ્ટન્ટ એટમોસ્ફિયરિક લાગશે જેટની બહાર, કારણ કે અહીંયા ઘડી જેટની બહાર કેવું પ્રેશર લાગશે, એટમોસ્ફિયરનું પ્રેશર લાગશે, એટલે કોન્સ્ટન્ટ લાગશે, બરાબર. તો આ હતા એઝમ્પશન્સ. જેટ ઇઝ અ સ્ટ્રીમ ઓફ ફ્લુઇડ ઇશ્યુઇંગ ફ્રોમ અ નોઝલ. આઈ હોપ કે તમને ઇમ્પેક્ટ ઓફ જેટમાં જેટ શું છે એ તમને અહીંયા ઘડી ક્લિયર થઈ ગયું હશે. એના ઉપરથી આપણે ફોર્સ ઇક્વેશન ફોર્સ ફાઇન્ડ આઉટ કરતા હતા ન્યૂટન સેકન્ડ લો પ્રમાણે. m is the mass can be written as rho into q is the discharge, area into velocity according to continuity equation. F is equal to rho a v in minus v out means v initial minus v out, એટલે કે initial velocity minus final velocity. એના પછી આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ લીધું ઇમ્પેક્ટ ઓફ જેટ ઓન ફિક્સ્ડ ફ્લેટ પ્લેટ, એટલે કે ફ્લેટ વર્ટિકલ પ્લેટ માટે આપણે ફોર્સ ફાઇન્ડ આઉટ કર્યો ઇમ્પેક્ટ, બરાબર. સેકન્ડમાં ઇમ્પેક્ટ ઓફ જેટ ઓન ફિક્સ્ડ ઇન્ક્લાઇન્ડ ફ્લેટ પ્લેટ. બંને એક્ઝામ્પલમાં કોમન શું હતું, સ્ટેશનરી હતું. પ્લેટ કેવી છે, સ્ટેશનરી છે, બરાબર. તો આપણને આઉટપુટ પાવર મળશે નહીં, એ હંમેશા તમારે ધ્યાન રાખવાનું. એની વેલોસિટી જે છે એ શું છે, 0 છે, પ્લેટ મૂવ થતી નથી. આની અંદર ઇન્ક્લાઇન છે પ્લેટ, બરાબર. આગળના એક્ઝામ્પલમાં વર્ટિકલ હતી, આમાં ઇન્ક્લાઇન છે, બરાબર. એના ઉપરથી આપણે એફિશિયન્સી કેલ્ક્યુલેટ કરી. આઈ હોપ કે તમને આગળ સુધી ક્લિયર થઈ ગયું છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ઇમ્પેક્ટ ઓફ જેટ ઓન ફિક્સ્ડ સિમેટ્રિકલ કર્વ પ્લેટ વિશે જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ.